સ્વાગત છે આજના મારા નવા બ્લોગમાં. કેમ છો તમે બધા? મજામાં જઈશું ને આપણે બ્લોગ ચાલુ કરી દીધો ને અત્યારે છીએ આપણે ઘરે અને હું તમને બતાવું સામાન આપણો ઘોડેનો ક્યાં પડ્યો હોય. જો અહીંયા પડ્યો હોય જેમ તેમ અમારો બોરણ બધું જો અને અડધો સામાન પાછો અહીંયા પડ્યો હશે. જો આને તો તમે ઓળખતા જ હશે. ધોળો થઈ ગયો. કલાકથી મોઢું ધોવે છે. હું નીચે ઘોડી નીણ નાખ્યો, નીણ કાપી નાખી, બધું કર્યું, આડો પડદો મારી દીધો, જ્યાં સુધી મોઢું ધોયું હજી ધોવે છે. હા તું ધોળો જ છો ખબર છે. હવે નીકળી જા બહાર. હવે નળ બંધ કર. એટલે બંધ કર ને કાંઈ થયા. બંધ કરીને હું વયો જાય. આ નહીં સુધરે. એટલે ચાલો તમને બતાવી દઉં રાણી ક્યાં છે ને આપણે એ પણ તમને બતાવી દઉં. અને નીણ જો અહીંયા નાખી અને અહીંયા રસકો પીડો છે. રસકો નીણ બે છે અને રાણી આપણી ખાય છે અત્યારે નીણ. અને આ ગાવું હેરાન કરતી હતી ને એટલે આ આડું નાખી દીધું. જો ત્યાંથી નીણ ખેઈને ખાઈ જતી હતી ને હા અંદર બાંધી તમને દેખાતી હોય તો રાણી. અને આ જો ગાવું અને આ જો ધોળો થઈને આવી ગયો છે. હા એક નંબર કાંઈ ન ઘટે. ધોળો થઈ ગયો. ફોટો પાડો. ફોટો સાપી દો. સાપી દો. સાપામાં આમ જોવો તમે. જોવો કાળામાંથી ધોળો થઈ ગયો ને. કોમેન્ટ કરી દેજો આ કોણ છે. એ પહેલાં જે જૂના હશે ને એને તો ખબર જ છે કે આ કોણ છે ને. એટલે આમ આગળ આમ જગ્યા કઈ દીધી. એટલે ચાલો કન્ટિન્યુ જો આગળ ઘરે ગમે તમને બતાવું ત્યાં હું થોડોક બ્લોગ એડિટિંગ કરી નાખું. આગળ બ્લોગ એડિટિંગ કરવાનો છે. અને આને તો તમે ઓળખતા જ હશો. જૂના છે ને એ બધા ઓળખે છે કે આ કોણ છે. અને જેને નામ ખબર હોય એ કોમેન્ટ કરી દેજો. એટલે ચાલો કન્ટિન્યુ બ્લોગમાં બનાવ્યું. જોવો આજનો બ્લોગ. ફાઇનલી રાણીને આપણે નાખી હતી મકાઈ. મકાઈ જોવો નીચે પડી. કાંઈ ખાતી નથી મકાઈ. કટકી કરીને નાખી હતી ને તોય ન ખાધી ને પછી નાખી દીધો અત્યારે રસકો જોવો. અને લોહીમાં કેવી કમ્પ્લેટ થાય છે એ તમે કોમેન્ટ કરજો. કોમેન્ટ કોઈ કરતું નથી હમણાંથી. લગભગ મારે બ્લોગ બંધ કરવા પડશે એવું લાગે છે. કારણ કે કોમેન્ટ કોઈ નથી કરતું. શું કામનું બ્લોગ બનાવે. અને આ જોવો રિક્ષા હાકો હાલો. અમે જઈએ રિક્ષા લઈને. હે ચેક જઈએ યાર હાકો હાલો. તું ગાય ગા ઉતર ગાય ગા ઉતર ઉપર જા પાછો ઉપર જા. અને મારો હાથનો ભેરખો હશે એ લેતા. ભેરખો પહેરવાનો આવે ને હાથમાં. અને પછી મંદિર પાસે આવ્યા હું ત્યાં ચા પાણી પી લઉં ત્યાં ગાય ગા. એટલે ચાલો કન્ટિન્યુ જો ને. જો બપોર પછી મેળ આવે તો આપણે ઘોડે છોડશું. ને અત્યારે હું જાઉં છું બહાર. એટલે જો કદાચ ક્લિપ બનાવી શકું તો બનાવીશ. એટલે ચાલો તમે કન્ટિન્યુ જો ને જોવો આજનો બ્લોગ. ફાઇનલી અત્યારે હવે આપણે પાછા આવી ગયા રાણી પાસે. ને રાણીને અત્યારે દીદી મેથી કોરી મેથી જો મેથી બહુ ખાય. શોખથી બહુ ખાય છે. જુઓ બતાવું તમને હું મેક દઉં પહેલાં. અને જુઓ તમે. અને આ બધું જુઓ. એટલે ચાલો કન્ટિન્યુ બનાવ્યો ને પછી તમને આગળ બતાવું પાછું. એ રાણી હાલે હાલે. હાલ હાલ. અત્યારે આપણે આવી ગયા પરમવીર પાસે. ને જોવો પરમવીર સામે છોડ્યો છે. જોવો તમે. કૂદે એટલે બતાવું તમને. કોનો
કડ માનશે કે નહીં લે અલે બેટા બારી કાઢી છે અલે બચ્ચો માર ચલ સાયકલ કરે સાયકલ તું મારતી ન મારે એ અમને કોઈને કઈ નથી કરતી ને ઓલો જેને કરે છે એને એક હાથમાં હોય અરે હાસ કોટને ગરમ નાખે લે લે કો નોટ લે દોર અલે બગડતા એ તું રહેવા દે ઓલા બંધ દે દે જજો એ લે જા વિડિયો હતો લે આલે ભાઈ નદીમ આવો નદીમ તો પપ્પા પશુ કા કરે લે તો કાન સક્યો ગાય કાન સક્યો ચપટી વગર અડી લે મામ આચી બસ એ હું નતો લે દર અડી લેવાનું એ પેન ગરમ પડે બાતો સદરન ની કા કરે બાતો નો આ જીવે છે નો મજા આવે મામા ઉટી ઓન તો અલગ હોય સાથી એક વખત અડી લે તો તને મજા આવે અમારો શૂટર હમણાં એક નંબરો પડી ગયો ને હા તો પવન ને સાયકલ કરે તો અમે આગલા દાડે એ તે બહુ લડતી એની અડી લેવાનું હોય હું તો મને કેમ કરે કેમ આમ ઓલો અંદર છે તું નંદન રે એ શૂટર હા તોડ હાલે હાલ આવે તું ના પકડ મારો ઓલી ક્લિપ એક મારી કાઢી દે લે કરાય લે અડી લે લે દો ભણા આરમન ને આવડે આરમન તું આમ ચડી જાતો તું આમ વિયો જા બસ કાઈ વી જાય ફાઇનલી આપણે ઘોડા જોઈને આવી ગયા હતા ઘરે ને હવે હું બેસી ગયો તો અત્યારે બ્લોગ એડિટિંગ કરવા એટલે ચાલો હવે આ બ્લોગ અહીંયા જોઈને કરી દઈએ. આ બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. મળીએ એક નવા બ્લોગ સાથે નવા વિડીયો સાથે. એટલે ચાલો જરૂરથી નવા હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો અને કોમેન્ટમાં કહી દેજો કેવો લાગ્યો બ્લોગ.